जय द्वारकाधीश, जय श्री राम। सौ दर्शकों ने राम जन्मभूमिની પ્રાણ પ્રતિષ્ઠાની સૌને હાર્દિક શુભેચ્છા। દર્શકો જોઈ રહ્યા છો કે દ્વારકા રામધૂન ખાતે સમગ્ર દ્વારકા જ્યારે રામમય થઈ ગયું છે। મારી સાથે જોઈ રહ્યા છો કે નાના નાના ફૂલકાઓ રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીના રૂપ ધારણ કરી અને આજના આ પવિત્ર દિવસને ઉજવી રહ્યા છે। આપણી સાથે ડીએનપી સ્કૂલના બાળકો છે જે સૌ અત્યારે એમની ભક્તિમાં લીન થઈ રહ્યા છે। સ્કૂલના પ્રિન્સિપલ મીનાક્ષીબેન આપણી પાસે છે। બેન, આજનો જ્યારે સમગ્ર દેશ રામમય થઈ ગયો છે, આપની સ્કૂલના બાળકો અત્યારે આજે દ્વારકામાં રામ ભગવાનની શોભાયાત્રા નીકળે છે, એમાં રામ, સીતા, લક્ષ્મણજી અને હનુમાનજીનું રૂપ ધારણ કરી અને આ શોભાયાત્રામાં જોડાણા છે, શું કહેશો? પહેલાં તો જય શ્રી રામ, જય જય શ્રી રામ। આજે ડીએનપી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકો આજે આ શોભાયાત્રામાં અલગ અલગ રૂપમાં રામ, લક્ષ્મણ, જાનકી, જય બોલો હનુમાન કી અલગ અલગ રૂપમાં આપણને જોવા મળશે। ખૂબ ઉત્સાહ બાળકોમાં, શાળામાં અને પૂરા દ્વારકામાં જોવા મળે છે। જે આપ જોઈ શકો, આપની આસપાસ અનેક બાળકો છે જે વિવિધ સ્વરૂપે રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી, કોઈ વાનર સ્વરૂપે અલગ અલગ રૂપની અંદર બાળકો છે એ ઉપસ્થિત રહ્યા છે અને એ ધોરણ 1થી કરી અને 8 ધોરણ સુધીના ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ આ કાર્યક્રમની અંદર ભાગ લીધો છે। અને ફરીને એક વખત કહીશ, જય શ્રી રામ, જય જય શ્રી રામ।